તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો આજનો વ્લોગમાં અમે લોકો આવ્યા છે, અમારા ઘરે આવ્યા છે કેન્યાથી એક ગેસ્ટ જે છે મારા કઝિન બ્રધર. તો અમે લોકો આવ્યા છે અત્યારમાં ફરવા, કોકો બીચ જવાના છે અહીંથી મંદિર. અત્યારમાં અમે મંદિર આવ્યા છે દર્શન માટે, પછી અમે જઈશું કોકો બીચ. ચલો એમને મળાવીએ. અમે આર્યામાં ડેડી, હાય. આર્યામાં ફુવા, હાય. આર્યામાં ભાઈ, મોટા ભાઈ કઝિન, અને ઊભા રહો. અને પેરાયામાં મમ્મી, ફોઈ અને બા. જો આર્યા માં ફોઈ છે બ્લુ વાળામાં, મારા મમ્મી આ સાઈડે છે અને આર્યા બા. મમ્મી હાય બોલો. હાય. ફોઈ, આર્યા બા. ગાઈઝ એ લોકો હતા કેન્યાથી આવ્યા હતા, જેમાં ફોઈ, ફુવા અને મારા ભાઈ અને બા. દાદા અત્યારમાં વોશરૂમ કરવા ગયા છે. અને આ રહ્યું મંદિર, બતાવ્યું ગણપતિ દાદાનું છે. આ છે મંદિર જેમાં અમે આવ્યા છે. એકદમ મસ્ત લોકેશન છે. એ પેલી બાજુ ગાર્ડન છે અને આ છે મંદિર. અત્યારમાં કેમેરો અલાઉડ નથી એટલે નહીં લઈ જતો હું અંદર. અને એ બાજુ છે પ્લેગ્રાઉન્ડ, જેમાં મારા મમ્મી, ફોઈ અને બા છે. એકદમ આ બેસવાનું છે, અહીં તમે બેસી શકો. પેલી બાજુ પેલી સાઈડે વોશરૂમ ને છે. હવે હું તમને મળીશ ડાયરેક્ટ કોકો બીચમાં. બાય નહીં કે બાય નહીં. તો અત્યારમાં અમે વચ્ચે ઊભા રહ્યા છે મોમોઝ લેવા માટે. આમના ફેવરેટ છે એટલે તો એમનું નિકનેમ રાખ્યું છે મોમો. કેન્યામાં તમે કર્યું કાકા મેગામાં એમને મોમો નામથી બોલાવે. કઈ ગયું રેસ્ટોરન્ટ? જો આ તો આવેલું એકદમ મસ્ત નજારો બતાવે. એકદમ મસ્ત હાઈવે છે. કોકો બીચમાં આપણે જવાના છે. અને આ છે દાદા, જેવું કહેતો હતો એ વોશરૂમમાં ગયા હતા અત્યારમાં. દાદા આઈકો સ્ટાઇલિશ. તો ચલો અત્યારમાં જઈએ, મોમોઝનો ઓર્ડર કરીને પછી ફટાફટ કરીને કોકો બીચમાં જઈશું અને મજા કરીશું. અત્યારમાં કોકો બીચ જઈએ પછી અમે તમને મળીએ. તો અત્યારમાં અમે મોમોઝનો ઓર્ડર આપી દીધો છે. હવે અમે જઈશું સુપર માર્કેટમાં થોડું ફરવા, પછી જઈશું કોકો બીચમાં. ખાઈને નહીં તો ત્યાં કોકો બીચમાં જ ખાઈ લઈશું. તો હું તમને અત્યારમાં સુપર માર્કેટનો નજારો બતાવીશ. અત્યારમાં તો વોકિંગ ડિસ્ટન્સ છે. જંગલ સફારી હા થોડુંક જ છે ને તા, બહુ થોડી છે. હો કઈ ગયા દેખાતા નથી. આવું રે. ચલો આપણે હવે ત્યાં જઈને બટર લઈશું, ફ્રેશ બટર, ઓરિજિનલ. યસ. તો ફેક વાળું થોડી. રૂબાન ઇઝ અ ફેક. ફેક, વેરી ફેક. તો કઈ લેવાના? ફ્રેશ બટર સોલ્ટેડ. એવું લાટોનું નહીં? એ લાટો બેસ્ટ. લાટો ઇઝ ધ બેસ્ટ. આ છે એકદમ મસ્ત મોલ. અત્યારમાં અંદર જઈશું તો તમને વધારે મસ્ત લાગશે. ચાલો. તો ગાઈઝ અત્યારમાં અમે લોકો જઈએ છીએ એક સુપર માર્કેટમાં, મોલની અંદર, બટર લેવા અને થોડુંક વધારે ખાવાનું લેવા, લાઈક પડીકા. મસ્ત વસ્તુ છે સુપર માર્કેટની અંદર. ખબર નહીં કેમેરો અલાઉ કરશે કે નહીં. કરી લીધું છે અમારે સુપર માર્કેટમાં અલાઉ કેમેરોની જોડે આવવાનું. તો જઈએ હવે શું લેવાનું છે. બટર લેવાનું છે પ્લસ થોડુંક નાસ્તો. અત્યારમાં તો ફર જ કરીએ છીએ હવે. બટર મળતું નહીં. બટર કહીએ બટર. એ બટર તને નહીં કહેતો, કોઈને નહીં કહેતો. નાસ્તો અમારી સામે જ અમારા મમ્મી હોય ગયા છે. અમારી સામે જ પાસ થતા હતા બધે જવા માટે. અને શું લીધું? 2-3 પેકેટ જ લીધા છે. ઓ નો, આ શું વસ્તુઓ લે છે? આટલું ઓછું વસ્તુઓ પણ લે.
જવાનું છે તો હું તમને મળું ડાયરેક્ટ શું કહેવાય મોલની બારે. અમે લઈ લીધો છે આવેલો સામાન બતાડો જો બધું ખાવાનું અને આ પાણી. હવે અત્યારે અમે ડાયરેક્ટ જઈશું કોકો બીચ. તો મળીશું હવે ડાયરેક્ટ કોકો બીચ. બાય ગાઈઝ. અત્યારમાં કોકો બીચમાં આવી ગયા છે પણ એમાં તો ખાવાનું અલાઉ નહોતા કરતા એટલે અમે કોકો બીચની થોડીક અંદર આવ્યા અને અમે એકદમ ક્લીન લેન્ડ જોયો. ગાડી પાર્ક કરીને અત્યારે અમે પાથરીને ખાવા મળ્યા છે જે લાયા હતા એ. અને મેં અને ધ્રુમિલભાઈએ પતાવી દીધું છે ખાવાનું તો અમે બે રમીશું ક્રિકેટ. પહેલાં બેટિંગ કર કરવાનું. હા ના હું કરીશ યાર જો કેવી ચીટિંગ કહેવાય. ઉભા રહો સ્ટમ્પ લઈને આવું. ગાઈઝ બેટ્સમેન રેડી છે. Three ball, 1 run. આટલી ગયા कर नाखी स्टम्पમાં એ આઉટ થઈ જશે જોજો.
ગાઈસ કશું વચ્ચે મળી ગયું છે. જો જો ગાઈસ ક્રિમિનલ ઇઝ હિયર. તમારે ખબર નહીં દેખાતું હશે કે નહીં. હા એ દેખાઈ ગયું જો. હા વેલો સસ્પેક્ટ છે. ચલો આપણે પાછા આપણી ગેમમાં માટે આવી જઈએ. ચલો એથી એકદમ મસ્ત પછી યોર્કર નાખવો પડશે. અમને યોર્કર નહોતો ગયો, તમે જોઈ લીધું એટલે તો આ છક્કો પડ્યો. મમ્મી ભાઈ અલગ અલગ જાનવરો છે. ઇટ ઇઝ નોટ સેફ. ગાઈસ બોલ ખોઈ ગયો છે. ધ્રુમિલભાઈ યોર્કર આવ્યો એટલે ચાન્સ મારીને બહાર ફેંકી દીધો બોલ. હવે શું કરવાનું તા? બોલ બહાર છે, અમે દેખાય છે પણ હવે બહાર કોણ જાય? જો આ માણસ શોટ મારી શાંતિથી રિલેક્સ છે. જેનો બોલ છે એ અત્યારમાં જો કેટલા ટેન્શનમાં છે. હો ઓ ભાઈ આ પાછે ક્યાં જાનવર અહીંયા આવી જાય છે. હું ભાઈ નહીં રમવાનું લાગે. હું ડરપોક છું. કમેન્ટમાં લખી દો ડરપોક વૃદ્ધ. બટરફ્લાયથી તે બી જઉં છું તો કહેવું પડશે હવે મારા મમ્મી પપ્પાને કે બોલ ગુમ થઈ ગયો, બોલ ખોવાઈ ગયો. મમ્મી ડેડી બોલ ખોવાઈ ગયો. બારે ગતરે ના બારે ગતરે દેખાય છે, રોડમાં નહીં ગયો. પેલી રેતી છે ને તઈ જઈએ અમે. હા ધ્રુમિલભાઈ ચાલો હોધવા ચાલો ચાલો ને પણ એ આવશે કે નહીં આવે? બોલ તો લેવો પડશે. મારી બેટિંગ નહીં આવી. હેડો અને આ આઉટ ગણાશે ના. ગાઈસ હવે કમેન્ટમાં લખજો આઉટ છે કે નોટ આઉટ. ચાલો ને તો બારે જેમ બોલ લઈ આવીએ સિમ્પલ. મમ્મીએ શ્વેતા ફોએ તે મોકલ્યા છે કે તમે જાઓ બારે લેવા બોલ. હે જઈએ. ગાઈસ એમને તો એવું કીધું કે અત્યારમાં તે બહારે રહેશે. અભી તો બહારે નહીં જવું. કોઈ બહારે આવશે ને કોઈ વોક કરતા તો એમને બોલાવીને પછી બોલ લેવા આવશે. પણ એ અત્યારમાં હાઈવેમાં છે ને અત્યારમાં લાઈક શું કહેવાય કોઈ આવશે નહીં. બિકોઝ મોસ્ટ ઓફ ધ પીપલ એ બધા શું કહેવાય ગાડી અને બાઇકમાં જતા એટલે કોઈ બીજું હોય જ નહીં. એ બધું તો થતું રહેશે. અત્યારમાં તમે આ લેક વિક્ટોરિયાનો તમે નજારો જુઓ. ગાઈસ કેટલો મસ્ત નજારો છે અહીંથી. ખબર છે તમે કાશ તમે રિયલ લાઈફમાં આવી શકત. કેટલો મસ્ત નજારો. આની સિવાય કેટલો મસ્ત નજારો છી અહીં કે હા હા મસ્ત નજારો છે. ને હન કરતાં તો વધારે મસ્ત નજારો તો પેલે એમાં આવશે. શામાં પૂછતા હશો કે શામાં એ આવશે? અહીં નહીં ભાઈ, કેમેરામેન ઉલટો કરો ભાઈ. અહીં નહીં આવે.
રિયલ બીચમાં જઈશું ને તારે આવશે. અને અત્યારમાં આ લોકો અત્યારમાં પેક કરે છે ખાવાનું, પછી પેક કરી પછી આપણે જઈશું બીચમાં. અરે આ ધ્રુમિલભાઈ અત્યાર સુધી તે બોલ નહીં ઉભો, પછી એ બોલ લાવવું પડશે એમને પછી. હા, અને એ સાચું બોલે છે. એ બોલ સુધી તે આવે તો સુધી તમે પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો. અને તમે આ ચેનલમાં નવા હોય તો સોરી વેઇટ કરો છો, સબસ્ક્રાઈબ કરો પ્લસ લાઈક કરી દેજો. અને પછી સબસ્ક્રાઈબ નહીં પછી તમને બેલ આઇકન આવે છે, એમાં બેલમાં ટંગ 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 કરી લેજો. હા અલે ઓ ભાઈ, અમને કશુંક વસ્તુ એ ઉડી ગયું. કેમેરો સીધો કરવો પડશે, થોડું સેટિંગ કરવું પડશે. હા થઈ ગયો. હવે કશું મૂવ નહીં કરે, હું ખુદ મૂવ કરા છું. એ બલ્લે બલ્લે, એ શબા શબા, એ રૂબી રૂબી. ફાઇનલી એ માની લીધું છે એમને બહાર જઈને આપણે બોલ શોધીએ. આ સ્ટમ્પુને અત્યારમાં બાય બાય કહીએ, તો મૂકીને આવીએ. હે ઓકે, અહીંયા જ રાખીએ, બહાર જઈએ ફટાફટ. ચલો જોઈએ કોણ પહેલાં આ પાસ કરશે. 1 2 નહીં ભાગે, પહેલેથી જ હાર મારી ગઈ એટલે હું જીતી ગયો. યસ. ગાઈસ આટલી બધી ગરમી લાગે છે અને ફૂલ સ્લીવ્સ પહેરીને અમને હું ચેન્જ કરી લઈશ. હવે બોલ ગુમ કરાવી દીધો, પાછું મને બોલિંગ કરવી પડી. બોલિંગમાં હું એકદમ બકવાસ છું, બસ બેટિંગમાં હું હેલિકોપ્ટર શોટ જેવો મારીશ. એમને પછી બોલ હોદતા થાકી જશે, પણ એમને નહીં મળે. નહીં મળે તો પછી રમવાનું નહીં મળે. ના મળશે, પણ એમને એટલું બધું ચાલવું પડશે, પછી બોલ મળશે. ત્યાં સુધી અમે લોકો કોકો બીચ ફરીને આવીશું, તારે અમે લોકો એમને મળીશું. અત્યારમાં બહાર તો આવી ગયા છે. હા, હવે બીચની બહાર આવી ગયા છે. ઓહ રોડની સવારી. ઓય હોય, બોલ તો કંઈક દૂરથી દેખાઈ શકે. જો તમને બતાવો ગાઈસ, ચલો અહીંયા આગળ હું ચિંતામાં છું ને. એકદમ બેટ હવામાં ક્રિકેટ રમે છે. એ તો એટલું મારા નસીબ નહીં, બેટ આપે તો ને ભાઈ. ગાઈસ અત્યારમાં મને બહુ મસ્ત વસ્તુ નહીં દેખાતું, પણ તોય મને નહીં જવું. ઓ ભાઈ જો આ ઉપર 3-4 વાગતા છે એ લોકો. હવે મને અહીંથી આમ જોઈને ચાલુ પડશે, નહીં તો એ લોકોએ આપણી ઉપર પડી જાય તો ખતમ. બાય બાય ટાટા, સી યુ, ગુડ બાય, ગયા, ખતમ થઈ જઈશું ભાઈ. મેં તમારા વ્યૂ જોઈ લો ગાઈસ. હા ખબર છે, એરોપ્લેનની જગ્યાએ તમે આ ગાડી પર ધ્યાન ના રાખતા. ગાડીઓ ખબર છે બધા લોકો પુઅર છે બધા. બોલ મળી ગયો ને, હવે હું બેટિંગ કરીશ. 2 બોલ બાકી મારો. હા ના હોય એવું, આઉટ એટલે આઉટ. જો આ છે કોકો બીચ. ઓય હોય, આ જો ગ્રાસ કેવો છે, આ જો લિટરિંગ કેવું છે. ઓય હોય, એકદમ હાઈવેથી અમે લોકો આવ્યા હતા. ચલો ડાયરેક્ટ તમને હવે રમતા બતાડીશ. બોલ મળી ચૂક્યો છે, આર્ય બોલ. અને હું પહેલાં બોલિંગ કરવી પડશે, લાસ્ટ 2 બોલ, પછી મારી બેટિંગ ને. ના હું બોલર નથી, ઓલરાઉન્ડર છું. ના કોને કીધું? કેમેરા સેટ કરવો પડશે અહીંયા જ સ્ટમ્પની આગળ જ. હા કહી દઉં, કેમેરો ફૂટવો ના જોઈએ. ફૂટી ગયો મારો લાસ્ટ ફોન છે. દેખાય છે ગાઈસ? હવે એમને બેટિંગ નહીં મળી અને મને બોલિંગ ના કરવા મળી, અને મને બેટિંગ ના મળવા કરવામાં. હવે અમે જઈશું બીચમાં, આમ પહેલાં કપડાં બદલીને પછી એ બીચમાં મજા કરીશું. ચલો હવે ગાડીમાં બેસી જઈશું, બીચમાં જવાનું છે. બહુ ચાલ્યા છે, જોજો
હા 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 સરસ રીતે અત્યારમાં આવી ગયા છે કોકો બીચમાં. તમે જોઈ શકો આ મ્યુઝિક બહુ મસ્ત વાગે છે. હું તમને બતાડું આ કેવી ગેમ્સ રાખી છે. જો અરે એક ચેસ, પેલી બાજુ સ્નેક્સ એન્ડ લેડર્સ, લૂડો અને આ ફૂટબોલ. કપડાં બદલીને પછી જઈશ બીચમાં પેલું પાણીની જોડે રમવા. ગાઈઝ આ રહ્યું છે કોકો બીચ અને આજે વર્કિંગ ડે છે એટલે બહુ બધા જણ છે નહીં. આ છે બાસ્કેટબોલ પીચ. પછી બીજું બધું રેકોર્ડિંગ તમારે પછી બતાડીશ. અમે અત્યારમાં બોટ રાઈડમાં જઈ શકીએ. હા હવે બધી ગાઈઝ જો અત્યારમાં અમે કોકો બીચમાં આવી ગયા છે. અત્યારમાં કપડાં ચેન્જ કરી મને એવું બતાવે કે અત્યારમાં ફટલેનું ડૂબકી મારી. પણ એમાં મમ્મી પૂછવું પડે પહેલાં. પૂછી જાઉં મમ્મી કપડાં કર બદલવાના રેડી કપડાં કર બદલવાના. બોટ રાઇડિંગમાં પહેલા જવાના. ઓય શોક થઈ જશો. આ પેલી જ જગ્યા છે જેમાં આપણે કંઈક ખાવા બેસ્યા હતા. હવે આ છે આગળ થોડુંક અલગ જગ્યા લાગે છે. મસ્ત જગ્યા છે. મસ્ત આ ટ્રીપ એકદમ મસ્ત અને એકદમ કહેવાય ફેન્ટાસ્ટિક છે. બહુ મસ્ત. ગાઈઝ અમારે મળ્યું છે એક મસ્ત રિઝોર્ટ. હા અમે બહુ દૂર આવી ગયા છે કોકો બીચથી. બહુ દૂર સાત સમુદ્ર પર થઈ ગયું છે. હા મેં તમારો ફેસ કાઢનો નથી બતાડવાનો નથી. કેટલો મસ્ત નજારો થાય છે. ગાઈઝ તમે સબસ્ક્રાઈબ કરશો તો તમારે આ વિડીયોમાં જે ટોપ 5 સબસ્ક્રાઈબર હશે એમને હું આવી રીતે ટ્રીપમાં હું લઈ જઈશ. બી એ વહેલા રિઝોર્ટમાં તમારાથી ફ્રીમાં. યસ ફ્રીમાં. અત્યારમાં એવું લાગે છે વરસાદ પડવાનો છે. પત્ની લાગતો પડશે. ઓય અત્યારમાં હું તમને શેર કરીશ સમ ગુડ ફોટોઝ. તો ગાઈઝ આજનો બ્લોગ જોવા માટે મજા આવી તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. હું મળીશ તમારે નેક્સ્ટ વિડીયો. બાય.